બગદાણા બબાલ મુદ્દે આરોપીને યોગ્ય સજા ફટકારવામાં આવતા હવે પીડિતની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે। બગદાણામાં જે બબાલ થઈ હતી તેનું આજે આખરે 26 દિવસ બાદ જે છે તે એસઆઈટી હરકતમાં આવી છે અને યોગ્ય કરવામાં આવ્યું છે। ત્યારે ટીમ દ્વારા ગઈકાલે જે છે તે જયરાજ આહિરની અટકાયત કરવામાં આવી છે। ત્યારે હવે પીડિત નવનીત બાલધીરિયાએ સરકાર તેમજ પોલીસ તંત્રને તેમજ એસઆઈટીની ટીમને તમામ કોળી સમાજના આગેવાનો તેમજ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરતો એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં જયરાજની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ નવનીત જે છે તે પોતાના વતન બગદાણામાં આ વાત સાંભળી ત્યારે પોતાના માતાજીના મઢે ચાલી અને દર્શન કરવા માટે ગયા હતા। તેઓ પોતાની આસ્થા જે છે તે વ્યક્ત કરી હતી। આ સાથે જ તેઓએ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે। જ્યારે આરોપીને યોગ્ય સજા કરવામાં આવી છે ત્યારબાદ પીડિતે પ્રથમ પ્રતિક્રિયા આપી છે। તેઓ શું કહી રહ્યા છે સૌપ્રથમ તે સાંભળી લઈએ। જે એસઆઈટીની તપાસ દરમિયાન જે જયરાજ આહિરની આજે ધરપકડ કરવામાં આવી છે એ બદલ હું મારા સમાજના તમામ આગેવાનો, જે ધારાસભ્યો, સાંસદ સભ્યો, મિનિસ્ટરો તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। મારા સમાજના દરેક નાના મોટા આગેવાનો, ભાઈઓ બહેનો જેણે મને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ હું એનો હૃદયપૂર્વક આભાર માનું છું। સરકારશ્રીનો પણ આભાર માનું છું કે જે આ મને ન્યાય મળ્યો છે દરેકને ન્યાય મળતો રહે। એસઆઈટીનો પણ હું આભાર માનું છું કે હજુ પણ આમાં જે કોઈ ઇન્વોલ્વ હોય એની તપાસ કરી અને જે કોઈ છે એ બધાની હજુ પણ ધરપકડ થાય। આખી રચના કરવામાં જ્યાં જ્યાં આરોપીઓ જ્યાં રચના કરી છે એ બધાનો પણ ધરપકડ થાય એવી મારી હજુ પણ માંગણી છે અને હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું।